આરોપીઓનું સરઘસ નહોતું, રિકન્સ્ટ્રક્શન હતું. ઋષિકેશભાઈ, જરા બોલતા પહેલા તમે વિડીયો જોઈ લો. અને જ્યારે તમે કેબિનેટની બ્રીફ કરવા બેઠા હતા, એ બ્રીફની પહેલા તમે જોવાનું ભૂલી ચૂક્યા છો કે પાટીદાર સમાજના એ તમામ આગેવાનો મેદાને આવી ચૂક્યા છે, પાટીદાર સમાજના એ તમામ ઉદ્યોગપતિઓ મેદાને આવી ચૂક્યા છે, અને તમે જોયા વગર કેબિનેટ બ્રીફની અંદર તમે જવાબ આપી દીધો. તમે શું બોલ્યા? એ રિકન્સ્ટ્રક્શન હતું, એ આરોપીઓનું સરઘસ નહોતું, એ કોઈ પણ પ્રકારનો એવો એંગલ પણ નહોતો, એ કોઈ પણ પ્રકારના પોલીસ પણ એવી રીતે નહોતા ગોઠવાયા. ઋષિકેશભાઈ, તો તમે રિકન્સ્ટ્રક્શન જે તમારા ગૃહ વિભાગના જે જિલ્લા પોલીસ વડાના આદેશથી અથવા તો તમારા ભાજપના કોઈ નેતા, તમારા કોઈ મંત્રીના આદેશથી જો આ રિકન્સ્ટ્રક્શન થયું હોય તો જરા એમને પૂછી લેજો કે રિકન્સ્ટ્રક્શન કોને કહેવાય. તમે એ રિકન્સ્ટ્રક્શનના વિડીયો તો નથી જોયા, પરંતુ હવે તમે આ ન્યૂઝ રૂમના માધ્યમથી એ રિકન્સ્ટ્રક્શનના વિડીયો પણ જુઓ કે રિકન્સ્ટ્રક્શન કેવી રીતે કરાયું. અમરેલીની બજારની અંદર એ તમામ લોકોને ફેરવ્યા છે. રિકન્સ્ટ્રક્શન કોને કહેવાય છે? રિકન્સ્ટ્રક્શન એ વાતને કહેવાય છે કે કયા કોમ્પ્યુટર ઉપર બેસીને કઈ પ્રિન્ટ કઢાઈ હતી. ત્યાં જઈને કોઈ પણ પ્રકારનું એવું રિકન્સ્ટ્રક્શન નહોતું કરવામાં આવ્યું કે જેના થકી એ કહી શકાય કે આ રિકન્સ્ટ્રક્શન છે. તમારે રિકન્સ્ટ્રક્શન કરાવવું જ હતું તો તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને બહાર કાઢો કે જેને તમારું આખા ભારતીય જનતા પાર્ટીના કેટલા એવા મંત્રી હશે, કેટલા એવા નેતાઓ હશે કે જેના કાર્યક્રમની અંદર જઈને એના વખાણ કરીને આવ્યા છે. ત્યાં કેમ તમારી હિંમત નથી હાલતી કે રિકન્સ્ટ્રક્શન કરાવવું? ખ્યાતિ હોસ્પિટલ કાંડ બન્યો, આટલા લોકોના મોત થયા છે, એ મોતનો મુખ્ય આરોપી ફરાર છે, ત્યાં તમે રિકન્સ્ટ્રક્શન નથી કરાવ્યું. કેમ? અમરેલીની દીકરી જેનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે, આ તમામ લોકો જાણે છે, એ મોબાઈલના વિડીયો પણ સામે છે, અમરેલીની જનતા પણ કહી રહી છે. તમે એમ કહો છો કે એ રિકન્સ્ટ્રક્શન હતું. પાટીદાર સમાજના દીકરા તરીકે એટલી તો વેદના દાખવી હોત કે જે થયું છે એ ખોટું થયું છે, આની સામે યોગ્ય કાર્યવાહી થાત. પણ નહીં, તમે એક મંત્રી છો, ભારતીય જનતા પાર્ટીના નેતા છો, સામે પક્ષે તમારા જ ભારતીય જનતા પાર્ટીના નેતાની છબી ખરડવાનો આરોપ એમની ઉપર લાગેલો છે, એટલે તમે તો આ શબ્દ વાપરવાના જ ને કે આ રિકન્સ્ટ્રક્શન હતું, સરઘસનું હતું એમ. સાંભળો એ ઋષિકેશભાઈ કેવી રીતે બોલ્યા, લાજ શરમ નેવે મૂકીને. પ્રકારનો બનાવ ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય. રિકન્સ્ટ્રક્શન હતું. તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું. પ્રકારનો બનાવ ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય. રિકન્સ્ટ્રક્શન હતું. તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું. પ્રકારનો બનાવ ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય. રિકન્સ્ટ્રક્શન હતું. તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું. તો આ હતા ઋષિકેશભાઈના શબ્દો. કેબિનેટની બ્રીફ પૂરી થયા બાદ એ પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો કે અમરેલીની અંદર આ પ્રકારે યુવતીનું જાહેરમાં સરઘસ કેમ? તો હવે ઋષિકેશભાઈને અહીંથી એ સવાલ પણ કરવો છે કે આ એટલો ગંભીર ગુનો ન હતો કે જેમાં તમારે યુવતીનું સરઘસ કાઢવું પડે. જો તમને સરઘસ કાઢવાનો એટલો જ શોખ છે, સરઘસ કાઢવાની તમને એટલી જ મજા આવે છે, તો અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરની અંદર એવા અનેક એવા ગંભીર ગુના તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, કાર્યકર્તાઓએ કર્યા છે, એના સરઘસ કાઢો. જો તમને સહેજ પણ લાજ શરમ હોય ને તો એના સરઘસ કાઢો. બીઝેડની અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા નેતાઓના નામ છે, કેમ એ નામ ખુલીને તમે કેબિનેટની બ્રીફમાં તમે ન બોલ્યા? કેમ એની ઉપર કાર્યવાહી નથી થતી? કાર્યવાહી કરવાના આવે છે, તપાસ કરવાની આવે છે, ત્યારે તમે કોઈ વાત નથી બોલતા, કેમ કે એમાં તમારા નેતાઓના નામ ખુલે છે.
જ્યારે પશ્ચિમ બંગાળની અંદર કોઈ ઘટના બને છે ત્યારે તમારા નેતાઓ રોડ ઉપર આવે છે અને હલ્લા બોલ મચાવી દે છે, અને જ્યારે ગુજરાતની દીકરીની વાત આવે ને ત્યારે તમારામાં એક પણ નેતા બહાર નથી આવતા, અને માત્ર આવે છે તો એમ કહે છે કે કાયદો એ કાયદાનું કામ કરી રહ્યું છે. તો પશ્ચિમ બંગાળમાં પણ ઋષિકેશભાઈ કાયદો એ કાયદાનું જ કામ કરી રહ્યું છે. ત્યાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની નિમણૂક પણ થઈ હતી, ત્યાં તમામ આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા હતા. અને જ્યારે એ ગંભીર ગુનો હતો અને અહીંયા એ ગંભીર ગુનો નથી, તેમ છતાંય તમારા નેતાઓ એ બચાવ પક્ષની અંદર ઉતરી ચૂક્યા છે, કેમ કે સામે તમારા જ પક્ષના નેતા છે. જો તમે આ નિવેદન આપતા ખુલ્લા મંચ ઉપરથી તમે આ નિવેદન આપ્યું કે ત્યાં રિકન્સ્ટ્રક્શન હતું, ત્યાં સરઘસ ન હતું, તો તમે એ તો સ્વીકારો કે તમારા અમરેલી ભાજપની અંદર કેવડો મોટો ભડકો હાલી રહ્યો છે. એ લોકસભાની ચૂંટણી પહેલા પણ ભડકો હતો, એ લોકસભાની ચૂંટણી બાદ પણ ભડકો છે, અને અમરેલી ભાજપની અંદર ભડકો છે અને છે. એની તપાસ એ તમારે કરાવવાની છે. અને ભાજપના ભડકાના કારણે એક દીકરીનું જાહેરમાં સરઘસ નીકળ્યું. 500 મીટર દૂરથી એ દીકરીને ચાલીને લઈને આવવામાં આવે છે, અને તમે એમ કહો છો કે સરઘસ નહોતું, રિકન્સ્ટ્રક્શન હતું. તો શું એ લેટર એ અમરેલીની બજારોની અંદર પ્રિન્ટ થયો હતો કે ત્યાંથી સરઘસ કાઢવું પડ્યું? ઋષિકેશભાઈ, જરા બોલતા પહેલા એ વિચારો કે શું એ વેદના એ પરિવાર ઉપર વીઠી હશે. જો ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી અથવા કોઈ નેતાની દીકરી જો આ કેસની અંદર સંડોવાયેલી હોત તો આ પ્રકારે કોઈ જ નિવેદનબાજી ના થાત અને દીકરીનું નામ પણ સામે ના આવે. કેમ કે અમે જોયું છે બીઝેડ ગ્રુપની અંદર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ કૌભાંડી હતો, એમાં કેટલા મોટા નેતાઓના હાથ છે, કેટલા મોટા નેતાઓના દીકરાઓના નામ છે, એ ખ્યાલ છે. એ જાહેર મંચ ઉપરથી બોલતા હતા તમામ નેતાઓ કે આ 2 ના 4 ને 4 ના 6 કરવામાં માહેર છે, આ દીર્ઘ દ્રષ્ટિવાળો વ્યક્તિ છે. તો બોલાવો ને દીર્ઘ દ્રષ્ટિવાળા નેતાઓને, પૂછપરછ કરો એમની પણ, કેમ દીર્ઘ દ્રષ્ટિવાળા કીધા હતા. એક રાજકીય નેતાને તમામ વાતો ખબર હોય છે, તમામ નીતિ નિયમો જાણતો હોય છે, અને રાજકીય નેતા જ્યારે આ પ્રકારનું કૌભાંડ આવે છે ને ત્યારે ખુલીને સાઈડમાં જતો રહે છે, કેમ કે એને એની સેવા ચાકરી તો એ વ્યક્તિ પાસેથી લઈ લીધી હતી. જ્યારે આ દીકરીએ માત્ર 10,000ના પગાર તરીકે નોકરી કરતી હતી, અને નોકરીના પગારની અંદર પોતાનું પરિવારનું ગુજરાન ચાલતું હતું. એના માલિકે કીધું એટલા માટે એને લેટર લખ્યો. કેમ ઋષિકેશભાઈ આ પ્રકારનું નિવેદન આપ્યું? તમે પૂછો હવે તમારા પાટીદાર સમાજના આગેવાનો ને પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને કે આ નિવેદન કેટલું યોગ્ય છે તમારું. આપનું શું માનવું છે અમારા દર્શક મિત્રો ઋષિકેશભાઈના નિવેદનને લઈને? અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ને. અમારા અહેવાલ અંગે પણ આપનું શું માનવું છે કેમ કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.